હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો બધાને. જય માતાજી મહાદેવ. એ બધાને 2026ની હાર્દિક શુભકામના. કારણ કે આજથી 2026 ચાલુ થઈ ગયું છે. 2025 પૂરું થઈ ગયું ને મસ્ત મજાના જો અત્યારે મારા જીજા છે મોટું ધોઈ નાખ્યું છે. અત્યારે મજા પડા માટો માર્યું છે. ઘઉં તમને બતાવું, ઘઉં મોટા મોટા થઈ ગયા છે ને આ બધું જો મસ્ત મજાનો દી ઉગી ગયો છે. અને હમણાં છે ને 2 દીથી વાદળા થાય છે. માવઠાની આગાહી છે ને ક્યાંક ક્યાંક વરસાદ પડ્યો છે. એ બધું જો આપણે ઘઉં મસ્ત મજાના થઈ જાય એકદમ લીલું સમ. આપણે આ બધું જો આપણે જાહેર થઈ ગઈ મસ્ત મજાની. અને આમાં જો જાહેર ને ઘઉં બે મિક્સ છે. ઘઉં કે હું વધુ ને જાહેર કે હું વધુ, એકાદું વધીએ હવે. આ બધું તો મસ્ત મજાના ઘઉં ઊભા છે. 20-25 દિવસના થઈ ગયા છે. જો ઓલી બધું છે ને કાળા છે, આ બધું થોડાક પીળા છે. કેમ કે આ બધું આ વર્ષે પણ લેવલ પાછું કર્યું હતું ને, એટલે ધૂળ હારી હારી ઓલી પાવી ગઈ હોય એને પણ નબળું રહી ગયું. ખાતર ભર્યું તે બધું જમવા આવી ગયું વસાળાની ઉપર. એટલે આ બધું તો થોડા પીળા છે, એ બધું કાળા ભમર છે. તો મસ્ત મજાનું અત્યારનું વાતાવરણ છે. જો વાદળાના રૂસા ધોળા નીકળ્યા છે. જોકે આપણે બહુ વાંધો નહીં આવે, કેમ કે આપણે વરસાદ પહોંચશે જ નહીં, છાંટા ખરશે. બાકી આપણે બહુ વધારે વાંધો નહીં આવે. જે દરિયાકાંઠા વિસ્તાર છે ને એમાં નુકસાન કરશે. તો અત્યારે તો આંટો માર્યો છે. આ બધું તો આપણું બકાલું, આ બધું આંબાની કેરામાં આપણે બકાલું વાઈ દીધું છે. બધું છે જો ધાણી છે, ધાણી. આગળ જઈએ એટલે તો મેથી આવી ગઈ. તો એક જ કેરામાં બધું કીધી વાળ્યું છે. મેથી મસ્ત મજાની થઈ ગઈ છે, ધાણી મસ્ત મજાની થઈ ગઈ છે. હવે જરીક દવાની જરૂર છે. અને આ બધું તો ડુંગળી જેને ડુંગળી ઉગી છે. આ બાજુ આપણે સોળીને એવું આવ્યું છે, તો સોળી ઉગી ગઈ છે. અહીંયા થોડુંક ખડ રહી ગયું છે. આંબા જો મસ્ત મજાના મીડિયા ફૂંકવા આવે. આ બધું છે ચક્કરિયા. ને આ બધું તો આપણે બકલ રહી ગયું સોળીની ચીંગો મસ્ત મજાની થઈ ગઈ છે. સોળી ને બધું ભીંડો અત્યારે તો ટાઈટનો આવો જ થાય, સારો થાય નહીં. ને આ બધું તો ગુવાર છે, ગુવાર છે ને. થોડોક આપણે બકાલું ઉતારી લેવી. આમ તો આજ નથી ઉતારવું, કાલે ઉતારીશું. આ બધું મૂળા ઉગ્યા છે. આ બધું છે વાલ. આવું બધું જો બકાલું છે. આ બધું છે વટાણા ઓલી પાસે વાલ ને એવું બધું જો હોરું છે. મસ્ત મજાનું જો ઉગી ગયું છે. પણ આ જો ઘઉં છે ને ઊંચા થઈ ગયા થોડાકમાં, જમીન હારી છે. આ બધું ઢળાઈ ગયેલું રહ્યું ને એમાં નીચા છે ને પીળા છે. મસ્ત મજાનું. તો આજે તો આપણે જો બીજી વાડીએ જવાનું છે. તો ફટાફટ નીકળી બીજી વાડીએ, કેમ કે ત્યાં આજે જીરું નીંદવાનું કામ ચાલુ છે. જીરું થોડું રહ્યું છે આજ નદીનું, તો આજ નદીનું નીંદી નાખવી. પછી અહીંયા બકાલાને કેરો એવું નીંદવું પડશે. તો આવી ફટાફટ અત્યારે. ટાઈટ બહુ છે. જય માતાજી બધાને. આપણે જો અત્યારમાં નીંદવા આવી ગયા છીએ ને નીંદવાનું કામકાજ તો આજ પૂરું થવાનું છે. પછી ઘરના ઓલામાં કોક છે, પછી આપણે એમાં નીંદવાનું છે. ઘરના ઓલામાં જાહેર વાવવાની એમાં મળી ગયું એમાં વાવવાની.
એક ખેતરનું નીંદાઈ જ ગયું. એક ખેતરનું ભાઈ જીરું આપણે બળી ગયું છે અને સારી બારી વાવી દઈ બીજું શું કરશું. આ એટલું છે એટલું તો બરોબર, એટલું છે એટલું રહી જાય ને કામ થઈ જાય. બોલ્યું તો બળી ગયું છે, બતાવીશ તમને. તો નીંદા જાય ને પછી બસ જઈ જો કેવું બળ્યું રહેવું નથી, કેમ કે ક્યાંક ક્યાંક છોડવા છે હવે તો એને પાડીને આપણે એમાં વાવી દેવાની છે. આ જુવાર ચાલો ફટાફટ એટલું નીંદી નાખ્યો. થોડોક કેરા જ રહે. આજ નીંદવાનો છે છેલ્લો દિવસ, વર્ષનો પહેલો દિવસ ને આપણે નીંદવાનો છેલ્લો દિવસ. મોજે મોજ ઘેર હતી કા. ખેડૂત કોઈ મોજે મોજ હોય જ નહીં, એને કામ ખૂટે જ નહીં. ચાલો આપણે ફટાફટ મેળવી નીંદવા. મસ્ત મજાનું જો જીરું થઈ ગયું મોટું મોટું. આપણે નીંદવાનું ચાલુ કર્યું ને ત્યારે નાનું નાનું હતું ને અત્યારે તો કેવડું થઈ ગયું. મસ્ત મજાનું લીલું છામ ખેતર થઈ ગયું છે. ચાલો ફટાફટ મેળવી નીંદવા. તો ગાય અત્યારે મસ્ત મજાનો બપોર થઈ ગયો છે ને અત્યારે થઈ ગયો છે ટાઈમ જમવાનો. તો જો જમવા જાય છે. આ બધું નીંદવાનું કામ આપણે પડ્યું છે. આ શેઢાના કેરાબાઈ બે બાકી છે, બે, એક આ ચીણાનો ને એક આ જીરાનો. તો જીરાનો અડધો લેવાઈ ગયો છે અને ચીણાનો હજી આખો બાકી છે. એને થઈ ગયો છે ટાઈમ જમવાનો. તો ફટાફટ જમી લેવી ને બપોર પછી પાછા નીંદવા આવીશું. તો ગાઈસ જીરું જો આવું બળી ગયું છે ને જો રાપ મારવાનું ચાલુ છે. આ બધું જો ત્રણ બે વીઘાની મારી દીધું રાપ ને આ બધું તો વણ આવી ગઈ છે. વાવવાનું આપણે ચાલુ છે. હવે હું નીણું ને એવું થાય આમાં. ને આ બધું તો આ છે આપણું ખેતર. આમાં જો રાપ મારી દીધી છે. આ બધું વવાઈ જાય પછી આપણે વાવવાનું છે. અને આ બધું તો જીરામાં રાપ મેકી છે. હા એ ઓલા ધોરિયા હોત જવા દો. જીરું જો આવું બળી ગયું છે. આમાં ક્યાંક ક્યાંક છે. બધું રાપ મારવાનું ચાલુ જ છે. તો ગાઈસ જીરું પાડવાનું ચાલુ છે ને વાવવાનું વાવેતર કરવાનું ચાલુ છે ને આપણે આ બધું જો નીંદવા આવી ગયા છે, કેમ કે નીંદવાનું થોડુંક બાકી છે. તો આપણે જો આ બધું નીંદવાનું ચાલુ કરી દેવી. વાવવાવાળા વાવી દેશે, પાડવાવાળા પાડી દેશે, આપણે મેળવી નીંદવા. હાલો તે જો આપણે સાંજ પડી ગઈ ને નીંદાઈ ગયું છે ને હવે જો થોડોક દી છે આપણે જવાનું છે હવે ઓલી વાડીએ. જે કાંઈ નેઠો નહીં તો ઓલી વાડીએ જઈએ, કાંઈ રોકાઈ જાય કાં. તો મસ્ત મજાની અત્યારે સાંજ પડી ગઈ છે ને આપણે નીંદવાનું બધું પૂરું થઈ ગયું. શેણાનો કેરો એક હતો એ નીંદાઈ ગયો છે. જીરાનો કેરો અડધો હતો એ નીંદાઈ ગયો છે. મસ્ત મજાનું નીંદાઈ ગયું છે. આ બધું સૂરજ નારાયણ આથમવાની તૈયારીમાં છે. અને જો વાદળા જો કાળા ભંભર જો નીકળ્યા છે. બાકી તો જો મસ્ત મજાનું નીંદાઈ ગયું છે. તો આપણે જવાનું છે ઓલી વાડીએ. આજ તો આખું ફેમિલી વ્યાજ જઈશું કા, કેમ કે હવે અહીં કાંઈ કામ રહ્યું નથી. બીજા ખેતરમાં તો આપણે જુવાર ને એવું વાવી દીધું, કેમ કે એમાં જીરું બળી ગયું. આટલું છે એ નીંદાઈ ગયું છે. તો હવે અહીં કાંઈ પણ એટલે કાંઈ કામ નથી. હવે એ આપણે જ્યાં આપણે રેવીના એ વાડીએ જવાનું છે અને કામ જોઈ ના હોય ના લગભગ તો કાંઈ કામ લાગતું નથી મને. થોડું જતું છે એ કરી નાખીશું. બાકી તો કાંક હવે નવું કામ ગોતું જોઈશે, કેમ કે હવે રહેશું હાવ નવરા. ચાલો ફટાફટ જાય ઓલી વાડીએ. બાપુજી ફોટા પાડમાં ઢીંગલાના જેવી વળે છે.